સમાચાર મળી રહ્યા છે સુરતથી, જે અંતર્ગત સુરતના વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે। ફરી એકવાર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલથી મોલને ઉડાવી દેવાની ફરી એક વખત ધમકી મળી છે। આ પહેલા પણ ઈમેલ દ્વારા તેમને ધમકી મળી ચૂકી છે। જો કે એસઓજી અને પીસીબી પોલીસનો કાફલો તાત્કાલિક જ વીઆર મોલે પહોંચી ચૂક્યો છે, ખડકાઈ ચૂક્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા મોલની જે તપાસ છે તે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। 74 જગ્યાએ મેલ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ અત્યારે જાણવા મળી રહી છે। સુરતમાં ફરી એકવાર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણકારી મળી રહી છે, જેમાં ઈમેલથી મોલને ઉડાવી દેવાની ફરી એક વખત ધમકી મળી છે। આ પહેલા પણ વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી। જો કે એસઓજી અને પીસીબી પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે ખડકાઈ ચૂક્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ દ્વારા તપાસ તેમના દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। આ સાથે જ 74 જગ્યાઓ ઉપર મેલ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ અત્યારે જાણવા મળી રહી છે। વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે। સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ, એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે। અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું, એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે, બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે। સર, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે। આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે, નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે, શું લાગે કોઈ ટીકર કરું આવું કર્યું છે? એવું બની શકે છે, એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે। કઈ પ્રકારની ઘટના છે? વીઆર મોલમાં એક ઈમેલ સુરતમાં ફરી એક વખત વીઆર મોલને ઈમેલ મળ્યો છે, જેમાં બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી તેમને મળી છે। સાથે જ ધમકીની જાણ થતાં એસઓજી અને પીસીબીનો પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા રાબી આપી રહ્યા છે ફોન લાઈન પર। જે પ્રમાણે વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે તે અંતર્ગત સુરતમાં ફરી એક વખત વીઆર મોલને ટાર્ગેટ કરવાની ધમકી મળી છે, શું કહેશો આપ અને શું છે ત્યાંની પરિસ્થિતિ? હાલ જોવા જઈએ તો તહેવારનો દિવસ ચાલી રહ્યો છે અને તહેવારના દિવસે આ ધમકી મળતા સુરત ફરી એકવાર ચર્ચા પર આવ્યું છે, કારણ કે સુરતનો જે ડુમસ રોડ છે ત્યાં વીઆર મોલ આવ્યું છે અને આ વીઆર મોલને આ ફરી એકવાર ધમકી મળી છે અને એ ધમકી જે છે મેલ મારફતે મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જે છે સુરત પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે દોડી ગયો, દોડતો થઈ ગયો તો એમ કહી શકાય। એસઓજી, પીસીબી તમામ પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના દ્વારા જે છે મોલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, મોલને ખાલી કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સાથે જ જે છે 74 જેટલા મેલ મળ્યા હતા એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। હાલ સુરત પોલીસ જે છે આ મેલ મળવાની જે વાત છે એને લઈને તપાસનો જે ધમધમાટ છે એ તો ચલાવી જ રહી છે, પરંતુ આ બીજી વાર ધમકી મળતા હવે સુરત પોલીસ પણ એવું લાગે છે કે એલર્ટ થઈ ગઈ છે અને સાથે જ જેટલી પણ જગ્યાઓની ઉપર આ રીતે મેલ કરવામાં આવે છે તેની પણ એક તપાસ ચાલી રહી છે। જી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ત્યાં હાજર છે અને તેમના દ્વારા પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોઈ વિગતો બહાર આવી છે ખરી? હાલ કોઈ વિગતો નથી મળી રહી, પરંતુ એવું લાગે છે કે તહેવારના દિવસે જે છે એક પોલીસને હેરાન કરવાનો, અટ્રેક્ટ કરવાનો જે છે કારસ્તાન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટથી જણાઈ રહ્યું છે। વ્યવહારિક છે કે આજે એક તહેવાર છે, રક્ષાબંધન છે અને આજના દિવસે જે છે આ રીતે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો અને આ મેલ કર્યા બાદ જે છે પોલીસ દોડતી થઈ હતી અને પોલીસ દ્વારા એસઓજી અને પીસીબીનો જે કાફલો છે, મોટા ઉચ્ચ અધિકારીઓ છે એ પણ તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એટલે જાણી સમજીને કોઈ આ કાવતરું કર્યું, પરંતુ સુરત પોલીસ એક્ટિવ પોલીસ છે એટલે કોઈ પણ અફવા હોય કે કોઈ પણ મેલ હોય, કોઈ પણ વસ્તુને એકદમ સજાગતાથી લેતી હોય છે અને ત્યારબાદ તેઓ સ્થળે પહોંચીને જે છે તમામ તપાસ શરૂ કરી હતી। જો કે હાલ સુધી કંઈ પણ એવી વસ્તુ મળી નથી જેનાથી કોઈ ડરવાની જરૂર હોય, પણ સુરત પોલીસની સજાગતાને કારણે જે છે આખો મોલ ખાલી કરાવીને દરેક જગ્યાની ઉપર બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જી, જે જાણકારી આપવા બદલ આપનો આભાર।
સમાચાર હાલ સુરતથી મળી રહ્યા છે, જેમાં ફરી એક વખત વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પામી છે અને ત્યારબાદ જે પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ ત્યાં પહોંચી ચૂક્યો છે. સાથે જ પીસીબીની જે ટીમ છે તે પણ ત્યાં તાત્કાલિક જ પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આખા મોલની અંદર જે લોકો હતા તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ પણ તેમના દ્વારા હાથ ધરી દેવામાં આવી ચૂકી છે. જોકે કોઈ ચોક્કસ અત્યારે કોઈ સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આ ઈમેલ છે તે ફરી એક વખત વીઆર મોલને મળ્યો છે અને આ સાથે 74 જેટલા જગ્યાઓ પર પણ મેલ આવ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. સુરતમાં ફરી એકવાર વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળવા પામી છે. ઈમેલથી મોલને ઉડાવી દેવાની ફરી એક વખત ધમકી મળી છે. અન્ય 74 જગ્યાઓ પર પણ ઈમેલ થયા હોવાની વિગતો મળી રહી છે. જો કે પીસીબી અને એસઓજીની જે ટીમ છે તે તાત્કાલિક જ વીઆર મોલ પર પહોંચી ચૂકી છે અને બોમ્બ સ્ક્વોડ સાથે જ ડોગ સ્ક્વોડ રાખી અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે 74 જગ્યાએ મેલ કરવામાં આવ્યા હોવા સુધાની જે વિગતો છે તે પણ અત્યારે જાણવા મળી રહી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. મોલની અંદર રહેલી જે લોકો હતા તેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ જે ઊંડાણપૂર્વકની તપાસ છે તે પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી ચૂકી છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી હાલ મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે ફરી એક વખત વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળવા પામ્યો છે. ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસનો કાફલો છે તે સજાગ થઈ અને ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. તેમના દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. અન્ય 74 જેટલી જગ્યાઓ પર પણ ઈમેલ ગયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે વીઆર મોલને ખાલી પણ પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે. એસઓજી અને પીસીબીની જે ટીમો છે તે તાત્કાલિક જ ત્યાં એટલે કે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ અને જે ડોગ સ્ક્વોડ છે તે પણ ઘટના સ્થળે હાજર છે અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોમાં ભયનો માહોલ ન સર્જાય તે અંતર્ગત પોલીસ દ્વારા અનેક પ્રયાસ છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.